કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। હું રાજ્યના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગુ કે તમારા ધારાસભ્ય, તમારા સંસદ સભ્ય, તમારા નેતાઓ આ રીતે લોકોને ધમકી આપે છે, શું એમાં તમે સંમત છો? જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। એને તમારું પીઠબળ છે। ગુજરાતની જનતા બહુ સમજુ ને શાણી છે। પ્રજાના પરસેવાના પૈસામાંથી પગાર લો છો, પ્રજાના ટેક્સના પૈસામાંથી ગ્રાન્ટ મેળવો છો અને ગ્રાન્ટ ફાળવવા માટે ધમકી આપવામાં આવે, વિકાસના નામે ધમકી આપવામાં આવે, ધમકી આપીને મત લેવાનો પ્રયત્ન કરવામાં આવે, એવા લોકોને આવનારી 26 તારીખે ગુજરાતની જનતા પણ જવાબ આપશે, એમની શાન પણ ઠેકાણે લાવશે। અને એવા નેતાઓને પણ કહેવા માંગુ છું કે અભિમાન જે તમારું છે એને ઉતારી દેજો, સત્તાના નશામાંથી બહાર આવજો। આ તમારા કોઈ ઘરના પૈસા નથી, આ પ્રજાના પૈસા છે, પ્રજાના વિકાસ માટે વાપરવાના હોય છે। એમાં કોઈ તમે દયાદાન કરતા નથી, તમે તો એક સિસ્ટમનો ભાગ છો। આ રીતે ધમકી આપવાથી પ્રજા ડરી જવાની નથી।